સંજેલીમાં તૂટેલા રસ્તાઓ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન, રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા અને અકસ્માતનું જોખમ ઘટાડવા માંગ। સંજેલી નગરમાં તૂટેલા અને ઉબડખાબડ રસ્તાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પાર્ટીના કાર્યકરોએ સ્થાનિક તંત્રની નિષ્ફળતા સામે સૂત્રોચ્ચાર કરી તાત્કાલિક ધોરણે રસ્તાઓનું સમારકામ કરવાની માંગ કરી હતી। આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે નગરના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત આ ખરાબ રસ્તાઓને લીધે અકસ્માતનું જોખમ પણ વધી ગયું છે। રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આખરે વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી હતી। આ વિરોધ પ્રદર્શન બાદ સ્થાનિક તંત્ર દ્વારા રસ્તાઓના સમારકામ માટે સત્વરે કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે। આપ દ્વારા ભવિષ્યમાં પણ આ મુદ્દાને ઉઠાવવાનું ચાલુ રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। નમસ્કાર, આજ રોજ સંજેલી ખાતે અમે ખાડાને લઈને વિરોધ કરવા માટે આવ્યા છે। ગુજરાત સરકારને જે રોડ પર પડેલા ખાડાઓ દેખાતા નથી એ હેલ્મેટને નામે, પીયુસીના નામે, લાયસન્સના નામે લોકોને લૂંટી રહ્યા છે, હેરાન કરી રહ્યા છે, પરેશાન કરી રહ્યા છે। રોડની અંદર મોટા ખાડા પડેલા છે, ગંદકીથી ઉભરાઈ રહેલા છે, ત્યારે એમને આ ખાડા દેખાતા નથી કે એમને આ ગંદકી જોવા મળતી નથી, પણ એમને માત્ર ને માત્ર સામાન્ય લોકોને લૂંટવા છે। એટલે એમને પીયુસીનું બહાનું કાઢે છે, હેલ્મેટનું બહાનું કાઢે છે અને આવા બહાના કહીને પ્રજાને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે। 4 વ્હીલ હોય, 2 વ્હીલર હોય, આ ખાડાઓને લીધે ગાડીઓના સ્પેરપાર્ટ તૂટી જાય છે, ઘણીવાર ખાડાઓમાં પડવાથી લોકોના મોત થાય છે, પણ આ આંધળી સરકારને કંઈ જોવા મળતું નથી। સેટેલાઇટ દ્વારા જો મગફળી વાવી નથી એ એમને જોવા મળે છે, પણ રોડ પર પડેલા જે રસ્તાની અંદર જે પડેલા જે ખાડા છે એ ખાડા જોવા મળતા નથી। એટલે અમે આજ રોજ આ રસ્તાઓને લઈને સરકારનો સખત વિરોધ કરીએ છીએ। આપનું નામ? અલ્પેશ ચારેલ।